નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી મીડિયમના બીજા વિડીયોમાં હવે આપણે ગ્લોસરીના વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર્સનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ ભાગ જે આપણે જોયો તો એની ગ્લોસરીના વર્ડ્સ પતી ગયા હતા. આજે જે અત્યારે આપણે છેલ્લે જે ચલાવ્યું એના ગ્લોસરીના વર્ડ્સ આપણે જોવાના છે. પહેલો શબ્દ છે ટેકન અબેક, એટલે કે આઘાત લાગવો, સોકડ. બીજો વર્ડ છે ટુ ગેટ ઓવર, એટલે પૂરું થઈ જવું, સમાપ્ત થઈ જવું કે ખલાસ થઈ જવું. ત્રીજા નંબરનો શબ્દ છે ઇન્સિસ્ટેડ. ઇન્સિસ્ટેડ એટલે કોઈ પણ બાબતનો આગ્રહ કરવો, કોઈને હઠ કરીને, જીદ કરીને કોઈની સામે એ વાતને મનાવવાનો પ્રયત્ન કરવો. ચોથો શબ્દ છે બાર્બર. બાર્બર એટલે હજામ કે વાળંદ. પાંચમો શબ્દ છે બોધર. બોધર એટલે ચિંતા કરવી અથવા તો તસ્દી લેવી. છઠ્ઠા નંબરનો શબ્દ છે ટુ શેક એટલે હલાવવું, મિક્સ કરવા માટે આપણે તો માથું હલાવવાની વાત છે અહીંયા લેસનની અંદર. સાતમો વર્ડ છે એપ્રુવ. એપ્રુવ એટલે સંમતિ આપવી અથવા તો પછી પરવાનગી આપવી. આઠમા નંબરનો શબ્દ છે ઇન્ટોનેશન. ઇન્ટોનેશન એટલે બોલવાની છટા કે સ્ટાઇલ. નવમા નંબરમાં ક્રિયાપદનું ભૂતકાળ આપણને આપેલું છે સીમડ, એટલે લાગ્યું કે દેખાયું. 10મો નંબર એમાં છે સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક ડોક્ટર, જે માનસિક રોગોના સારવાર કરે તેવા, એમનો ઈલાજ કરે તેવા ડોક્ટર, જેને આપણે ફરીથી એક વખત એનો ઉચ્ચાર ધ્યાનમાં રાખશું, સાયકિયાટ્રિસ્ટ. અને એનો સ્પેલિંગ પણ અઘરો છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બરાબર તૈયાર કરવું પડશે. 11મા નંબરમાં છે ક્વેરીઝ. ક્વેરીઝ એટલે પૂછપરછ. ત્યાર પછી 12મા નંબરમાં છે શબ્દ એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ, એકદમ ક્લિયર. 13મા નંબરમાં શબ્દ છે ન્યુમેરસ, એટલે કે અસંખ્ય, વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં. 14મા નંબરમાં શબ્દ છે ક્રિયાપદ છે પરસીવ. ટુ પરસીવ એટલે સ્વીકારવું કે માની લેવું. મતલબ એને આપણે સિમિલર વર્ડ્સમાં ટુ એક્સેપ્ટ કહી શકીએ. ત્યાર પછીનો 15મો શબ્દ છે રિકવરી, એટલે કે સ્વસ્થતા. માનસિક રીતે આપણે જે સ્વસ્થ હોઈએ અને શારીરિક રીતે પણ જે આપણે ચુસ્ત, ફિટ, તંદુરસ્ત હોઈએ એના માટે આ રિકવરી શબ્દ વપરાય છે. 16મા નંબરમાં શબ્દ છે અનબર્ડન્ડ. બર્ડન શબ્દનો ઓપોઝિટ વર્ડ છે. અનબર્ડન્ડ એટલે બોજ રહિત, બોજ સિવાયનું. 17મા નંબરમાં ક્રિયાપદનું ભૂતકાળ આપેલું છે લિફ્ટ. ક્રિયાપદનું ભૂતકાળ છે લિફ્ટેડ, એટલે ઊંચક્યું, ઊંચકી લીધું. અને 18મા નંબરમાં પણ આપણને અન્ય ક્રિયાપદનું ભૂતકાળ આપેલું છે સ્ટન્ડ. સ્ટન્ડ ને સ્તબ્ધ થઈ ગયું, એકદમ શોક લાગવો, આઘાત લાગવો. તો અહીંયા આપણા ગ્લોસરીના વર્ડ્સ કમ્પ્લીટ થયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર્સ એક્સ્ટ્રા એનો અભ્યાસ કરવાનો છે. ટોટલ 21 પ્રશ્નો છે. હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે નોટની અંદર પછી એક ક્વેશ્ચન અને એક જવાબ એ રીતે લખવાના રહેશે. તો આપણો પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધે હોઇસ્ટ, અને એમાં સાથે બીજો પ્રશ્ન છે હાઉ. હોઇસ્ટ એટલે ઊંચકીને લઈ ગયો. તેઓ શું ઊંચકીને પોતાની સાથે લઈ ગયા અને કેવી રીતે લઈ ગયા? આ આપણા જે સૌથી પહેલો વિભાગ આપણે ચલાવ્યો હતો આ પાઠનો, એમાંથી આપણે આ પ્રશ્નનો જવાબ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને એ જવાબ આ રીતે આવશે ધે હોઇસ્ટેડ. ડીડ છે એટલે ક્રિયાપદનું આપણે ભૂતકાળ કર્યું છે, ખાસ ધ્યાન રાખજો. હોઇસ્ટનું કર્યું છે હોઇસ્ટેડ. ધે હોઇસ્ટેડ. શું કે છે તેઓ? નાનીસ બાયર, એટલે કે નાનીનો મૃતદેહ, એમનો શવ. નાનીસ બાયર ઓવર ધેર શોલ્ડર્સ, તેમના ખભા ઉપર. ઓવર ધેર શોલ્ડર્સ કેવી રીતે? હાઉ? ટુ વિથ હેવી હાર્ટ્સ. તો આ પ્રમાણે પેરેગ્રાફમાંથી જોઈને તમારે એનો આન્સર આપવાનો રહેશે. આપણો સેકન્ડ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, વોટ ડીડ ધ ઓથર ફાઇન્ડ અબાઉટ નાના? લેખકને નાના વિશે શું જાણવા મળ્યું? એમને નાનાને ક્યાં જોવા
જ્યારે તેઓ ડેડ બોડીને લઈને જતા હતા તે સમયે. તો એના આન્સરમાં આપણે લખવાનું છે ધ ઓથર. ફાઇન્ડનું ભૂતકાળ કરીશું ફાઉન્ડ. બરાબર. ધ ઓથર ફાઉન્ડ નાના શું કરતા જોઈ ગયા? સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. બાલ્કનીમાંથી એક પગલું હટાવીને પાછા જતા જોઈ ગયા. સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન્ટુ ધ રૂમ. પોતાના રૂમમાં ગયા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. પોતાની પાછળ દરવાજાને જોરથી પછાડ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રીજા નંબરનું વાક્ય કે જેમાં આપણે એક ખાલી જગ્યા જોવાની છે. નાના હેડ લીવડ વિથ નાની ફોર ઓવર ડેસ યર્સ. કેટલા વર્ષોથી નાના એ નાની સાથે રહેતા હતા, જીવન જીવતા હતા. તો આપણને લેસનમાં ડાયરેક્ટ યર્સ નથી આપ્યા, પણ એવું કહું છે કે હાફ અ સેન્ચુરી, મતલબ કે સેન્ચુરીનો અડધો ભાગ એટલે કે 50 યર્સ. તો અહીંયા આપણે જવાબમાં લખીશું 50 યર્સ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે વોટ હેડ નાના સીન એવરી ડે. નાના દરરોજ શું જોતા હતા તેમના જીવન દરમિયાન? તો એના આન્સરમાં આપણે લખવાનું છે નાના હેડ સીન નાનીઝ રેડિયન્ટ ફેસ. એમની નાનીનો જે લાલ ગુલાબી ચહેરો હતો, લાલાશ ભર્યો, એ દેખાતો હતો. રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. ધોઝ યર્સ એટલે જ્યારે તેમનું લગ્ન જીવન નાની સાથે ચાલી રહ્યું હતું અને નાની જ્યારે જીવતા હતા તે દિવસોની વાત કરી છે. ઓકે, પાંચમા પ્રશ્નમાં છે નાનાની ઉંમર પૂછી છે. હાઉ ઓલ્ડ વોઝ નાના. નાનાની ઉંમર કેટલી હતી, કેટલા વર્ષના હતા? તો નાના વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ. 85 વર્ષની નાનાની ઉંમર હતી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. હાઉ વુડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની. નાના સતત કેવી રીતે નાની સાથે લડાઈ ઝઘડો કરતા રહેતા હતા? તો એના આન્સરમાં આપણે લખવાનું છે નાના વુડ કીપ ક્વિબલિંગ વિથ નાની. આટલું આપણે પ્રશ્નમાંથી જોઈને લખવાનું છે. અને ત્યાર પછી શું લખવાનું છે તમે જુઓ ટેક્સ્ટ બુકના પેરેગ્રાફમાં. એઝ ઇફ, જાણે કે they were two people who had just married in the first flush of love and were still discovering each other. રેડીમેડ આપણને આપેલું છે. જવાબ આન્સર થોડો મોટો છે પણ લાઇનસર જ આપણને આપેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ. વોટ વુડ મધર ઓલવેઝ reprimand both the children. માતા બંને બાળકોને શું ઠપકો આપતી હતી, કઈ રીતે વળતી હતી? લેખકની મમ્મીની વાત છે. તો એમાં આપણે લખવાનું છે મધર વુડ ઓલવેઝ reprimand. ઠપકો આપતી હતી. મધર વુડ ઓલવેઝ reprimand the children. બંને બાળકોને કઈ રીતે ઠપકો આપતી હતી? તો ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે જે રીતે You people provoke him. તમે લોકો જ તમારા નાનાને ઉશ્કેરવાનું કામ કરો છો. And my mother has to bear the brunt. અને પછી સહન કરવાનો મારી મમ્મીને એટલે કે નાનીને આવે છે. તો આ રીતે એમની માતા તેમને બંને બાળકોને રીપ્રિમાન્ડ એટલે કે ઠપકો આપતી હતી. હવે આઠમો પ્રશ્ન જોઈએ. વોટ વુડ નાની વૂઝ આઉટ ટુ નાના. નાની નાના આગળ શું બકવાસ કરતી હતી, એટલે કે શું પોતાના મોં વડે બોલી નાખતી હતી? તો એના જવાબમાં આપણે લખવાનું છે નાની વુડ વૂઝ આઉટ અ ફ્યુ વર્ડ્સ. થોડા શબ્દો બકવાસ તરીકે કરતી હતી. કયા શબ્દો છે એ લખવાના છે? તો ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે જે આપ્યું છે રીતે બી ગ્રેટફુલ એટલે કે તમારે મારા આભાર વ્યક્ત કરવો જોઈએ. આઈ ગેવ યુ 2 grandsons કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે. Now for the love of God just shut up. અને જો તમે ખરેખર ઈશ્વરમાં માનતા હોય તો ઈશ્વરની ચાહના ખાતર હવે તમારું મોં બંધ કરી દો. એકદમ શટ અપ એટલે કે બિલકુલ શાંત થઈ જાઓ. તો આ રીતે નાની ઘણી વખત નાના સમક્ષ ગુસ્સો વ્યક્ત કરીને ઠાલવીને બકવાસ પણ કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપણે જોઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન. હાઉ વુડ ઓથર્સ ફાધર એટલે કે લેખકના પિતાજી બિહેવ વર્તન કરતા હતા આફ્ટર સેકન્ડ મેરેજ. એમના બીજા લગ્ન પછી. આપણે જોયું લેસનમાં કે ઓથર જે લેખકના ફાધર છે, પિતાજી છે, તેમને બીજા મેરેજ કર્યા હતા, સેકન્ડ મેરેજ કર્યા હતા. તો એ પછી એમનો વર્તાવમાં બિહેવિયરમાં કંઈ ચેન્જ આવ્યો હતો?
તો હા એ આપણે લખવાનું છે. ચલો જોઈએ આપણે કઈ રીતે લખવાનું છે. એમાં આપણે લખવાનું છે કે ફાધર વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇનટુ ધ હાઉસ. એમના પિતાજી શું કરતા હતા? ઘરમાં પરેડ કરતા હતા એમની નવી વાઇફ સાથે, વિથ હિઝ ન્યૂ વાઇફ. અને પછી પ્રશ્નમાંથી જોઈને પૂરું કરવાનું છે આફ્ટર હિઝ સેકન્ડ મેરેજ. એમના બીજા લગ્ન પછી. આ બંને બાળકો બેઠા હોય અને લેખક એમની નવી પત્ની સાથે જાણે કે પરેડ કરતા હોય કોઈ સૈનિકો, એ રીતે ઘરમાં આંટાફેરા કરતા હતા. તો આવું તેમનું બિહેવિયર થઈ ગયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 10. વોટ ડીડ નાની ડુ આફ્ટર ફાધર સેકન્ડ મેરેજ? લેખકના પિતાજીના બીજા લગ્ન પછી એમની નાનીએ શું કર્યું? પહેલામાં આપણે ફાધરનું બિહેવિયર જોયું, હવે નાનીએ શું કર્યું આપણે લખવાનું છે. તો એના આન્સરમાં આપણે આ રીતે લખીશું નાની ફોટ. ફાઇટનું ભૂતકાળ લખવાનું છે કે નાની લડ્યા, ઝઘડ્યા. નાની ફોટ વિથ ફાધર્સ ન્યૂ વાઇફ. પિતાજીની નવી પત્ની સાથે તે ઝઘડ્યા. એન્ડ સ્કૂપ્ડ બોથ ધ ચિલ્ડ્રન. અને બંને બાળકોને તેડી લીધા, ઉંચકી લીધા. ઇન્ટુ હર આર્મ્સ. પોતાના હાથમાં. એન્ડ બ્રોટ ધેમ. અને પછી તેમને ક્યાં લઈ આવ્યા? ઇન્ટુ હર હાઉસ. એટલે કે નાની પોતાના ઘરે લઈ આવ્યા. તો આ રીતે નાનીએ પિતાજીના બીજા મૃત્યુ પછી બંને બાળકોને ત્યાં રહેવા નથી દીધા. પછીનો પ્રશ્ન 11મો જુઓ. હાઉ ડીડ નાના બિહેવ આફ્ટર નાનીઝ ડેથ? નાનીના મૃત્યુ પછી નાનાના બિહેવમાં એટલે કે વર્તનમાં કેવું પરિવર્તન આવ્યું? શું કર્યું નાનાએ? તો એના આન્સરમાં આપણે લખવાનું છે આફ્ટર નાનીઝ ડેથ. ત્યાંથી ચાલુ કરવાનું છે પ્રશ્નમાંથી જોઈને. આફ્ટર નાનીઝ ડેથ પછી કોમા એટલે કે અલ્પવિરામ કહીને આપણે લખવાનું છે કે નાનાએ શું કર્યું? નાના ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. નાનાએ થોડા દિવસો સુધી તો ખોરાક ઉપર ગુસ્સો ઉતાર્યો ફોર અ ફ્યુ ડેઝ. અને પછી એમણે શું કર્યું? હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. ત્યાર પછી નાનાએ પોતાની જાતને પોતાના બેડરૂમની અંદર કેદ કરીને પૂરી દીધી. એટલે કે જાણે કે કેદમાં પૂરી ગયા હોય તેમ આખો દિવસ પોતાના બેડરૂમમાં જ રહેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. વેર ડીડ નાના સ્ટે when they had to take નાનીઝ ashes away for immersion? જ્યારે નાનીના અસ્થિ કળશને પધરાવવા જવાનો સમય પ્રસંગ આવ્યો તે સમયે નાના ક્યાં રોકાઈ રહ્યા? શું નાના તેમની સાથે ગયા? તો એના જવાબ આપણે લખવાનું છે નાના સ્ટેડ લોકડ હિમસેલ્ફ ઇન ધ રૂમ. એ દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં જ પૂરી દીધી. રૂમમાં જ લોક કરીને પોતાની જાતને પૂરીને બેસી રહ્યા. આટલું લખ્યા પછી આપણે સવાલમાંથી જોઈ જોઈને પૂરું કરીશું ફ્રેન્ડ્સ. when they had to take નાનીઝ ashes away for immersion. હવે પ્રશ્ન નંબર 13 જુઓ. why was the author taken aback? લેખકને આઘાત શા માટે લાગ્યો? કેમ લેખકને આઘાત લાગ્યો? શું જોઈને લેખકને આઘાત લાગ્યો? તો એના આન્સરમાં આપણે ફ્રેન્ડ્સ જે આજે આપણે લેસન શરૂ કર્યો હતો ત્યાં એટલે કે પેજ નંબર 39 ઉપર આપણે જોવાનું છે મિત્રો, અને એમાંથી જોઈને લખવાનું છે ત્રીજા પેરેગ્રાફમાંથી. અહીંથી ચાલુ કરીશું. ધ ઓથર વોઝ ટેકન અબેક બીકોઝ. લેખકને શોક લાગ્યો, આઘાત લાગ્યો કારણ કે પછી જવાબમાં લખવાનું છે he had never heard નાના કફિંગ. તેમણે નાનાને ક્યારેય ખાંસી કે ઉધરસ ખાતા જોયા ન હતા. ક્વેશ્ચન નંબર 14 તરફ જોઈએ. what did the author insist to નાના? લેખકે નાનાને કઈ રીતે ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ કર્યો? તો એના જવાબ આપણે લખવાનું છે ઇન્સિસ્ટ નું ભૂતકાળ કરવાનું છે ઇન્સિસ્ટેડ. ધ ઓથર ઇન્સિસ્ટ નું ભૂતકાળ ઇન્સિસ્ટેડ ટુ નાના. કઈ તેમણે આગ્રહ કર્યો છે? તો એ પેરેગ્રાફમાં આપણને આપ્યું છે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય લખવાનું છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો. જો તમારે કે અમારી સાથે જવાની ઈચ્છા ના હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો પછી હું વાળંદને આપણા ઘરે જ બોલાવી દઉં. ક્વેશ્ચન નંબર 14 પછી આવશે 15. હાઉ વોઝ નાનાઝ ઇન્ટોનેશન? નાનાની બોલવાની સ્ટાઇલ એ વખતની કેવી હતી? તો એનો જવાબ આપણને નેક્સ્ટ પેરેગ્રાફમાં જ આપેલો છે. એ રીતે લખવાનું છે નાનાઝ ઇન્ટોનેશન. અહીંયાથી ચાલુ કરવાનું છે નાનાઝ ઇન્ટોનેશન વોઝ. હવે શું આપ્યું છે આપણે જોઈ લખવાનું છે નેઝલ. જાણે કે નાકમાંથી બોલતા હોય તેવો એમનો તીણો અવાજ થઈ ગયો હતો. અને કોના જેવો હતો? તો એક્ઝેક્ટલી લાઈક નાનીઝ વોઇસ. બિલકુલ નાનીના અવાજ જેવો જ થઈ ગયો હતો. હવે 16મો પ્રશ્ન જુઓ.
whom એટલે કોને, whom did the author call home? લેખકે ઘરે કોને બોલાવ્યા? તો લેખકે ઘરે બોલાવ્યા હતા પોતાના ડોક્ટરને, મિત્ર જે હતા તે. તો એમાં લખવાનું છે the author called નું ભૂતકાળ કરવાનું છે called home ડોક્ટર, એના નામ લખવાનું ડોક્ટરનું કેડી કામલે, અને પછી એમનો ડેસ્ક કહીને પરિચય લખવાનો અ સાયકિયાટ્રિસ્ટ. બરાબર? ઓકે, હવે આ સાઈડ ક્વેશ્ચન નંબર 17 જોઈએ. હાઉ ડીડ નાના રિસ્પોન્ડ ટુ મિસ્ટર કામલે? તો ડોક્ટર કામલે. નાનાએ ડોક્ટર કામલે ઘરે આવ્યા ત્યારે એમને સાથે કઈ રીતે પ્રતિસાદ આપ્યો, તેમને કઈ રીતે પ્રતિભાવ આપ્યો? તો એના જવાબમાં આપણે લખીશું ફ્રેન્ડ્સ કે when ડોક્ટર કામલે came home, જ્યારે ડોક્ટર કામલે ઘરે આવ્યા તે સમયે મોટા ભાગે નાના ચૂપ રહ્યા હતા. એટલે લખવાનું છે નાના kept quiet. keep quiet એટલે શાંત બેસવું, આપણે ભૂતકાળ કરીશું kept quiet. અને પછી આપણે લખીશું કે he did not answer, તેમને જવાબ નહોતો આપ્યો most of doctors queries, એટલે કે ડોક્ટરે જે પૂછપરછ કરી હતી એનો તેમને જવાબ નહોતો આપ્યો. ઓકે, પ્રશ્ન નંબર 18 જુઓ. what did Nana not perceive according to Dr. કામલે? ડોક્ટર કામલેના માનવા પ્રમાણે, એકોર્ડિંગ ટુ એટલે ના મત પ્રમાણે, ના મંતવ્ય મુજબ. તો ડોક્ટર કામલેના મંતવ્ય મુજબ નાના શું સ્વીકારવા તૈયાર નહોતા, શું માની લેવા માટે તૈયાર નહોતા? તો આમાં આવા પ્રશ્નમાં આપણે એકોર્ડિંગ ટુ થી હંમેશા જવાબ લખવાની શરૂઆત કરવી જોઈએ. એકોર્ડિંગ ટુ ડોક્ટર કામલે, આટલું પહેલા આપણે પ્રશ્નમાંથી જોઈને લખી નાખવાનું. પછી લખવાનું છે કે નાના ડીડ નોટ પરસીવ, નાના એ બાબત માનવા માટે તૈયાર નહોતા. કઈ બાબત? કે હિઝ વાઇફ એટલે કે ઓથર્સ નાની હેડ ડાઈડ, કે તેની પત્ની એટલે કે ઓથર નાની હજી મૃત્યુ પામ્યા છે માનવા તે તૈયાર જ નહોતા. ઓકે, હવે પ્રશ્ન નંબર 19 માં જોઈએ. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? બહુ ઇઝી ક્વેશ્ચન છે કે નાના કયા રોગથી પીડાતા હતા? તો જવાબ આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. નાના વોઝ સફરિંગ ફ્રોમ, અને એ રોગનું નામ આપણને પેજ નંબર 40 ના સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે. આપણે જોઈને લખવાનું છે. રોગનું નામ થોડું લાંબુ છે ડિસીઝનું. શું લખીશું આપણે એમાં? a sort of dissociative personality disorder. બરાબર છે? તો આ નામ વ્યવસ્થિત રીતે આપણે ડિસીઝનું લખવાનું છે મિત્રો. ક્વેશ્ચન નંબર 20 એમાં પૂછ્યું છે કે was Nana's recovery possible? શું નાનાની રિકવરી એટલે કે સાજા થવાની શક્યતા એ પોસિબલ એટલે કે શક્ય હતું ખરું? શું તે સ્વસ્થ થઈ શકે તેવા હતા? અને જો જવાબ હામાં હોય તો શા માટે, નામાં હોય તો પણ શા માટે? બંનેમાં આપણે રીઝન લખવાનું છે. તો ડોક્ટરના માનવા પ્રમાણે નાના હવે સંપૂર્ણ રિકવર થઈ શકે તેમ નહોતા. એટલે આનો જવાબ આપણે નો માં આપીશું. નો, નાના's recovery was not possible કાં તો was impossible, બેમાંથી એક. હા, નોટ પોસિબલ લખો તો પણ વાંધો નહીં, અને પોસિબલ નું વિરોધી એટલે કે ઇમ્પોસિબલ કરો તો પણ ચાલે. બસ શા માટે નહોતી? બીકોઝ ઓફ નાના's ઓલ્ડ એજ. એનું કારણ હતું નાનાની વૃદ્ધ ઉંમર, એમની વૃદ્ધ વય. એના કારણે તેમને પૂરેપૂરી રિકવરી આવવી અશક્ય હતી લગભગ. ઓકે, હવે 21મો પ્રશ્ન જોઈએ. 21 નંબરનો પ્રશ્ન. હાઉ ડીડ ધ ઓથર ફાઇન્ડ નાના ઇન હિઝ રૂમ ઇન ધ એન્ડ? એટલે કે પાઠના અંતમાં લેખકે નાનાને પોતાના રૂમમાં કેવી અવસ્થામાં જોયા? તો આપણે પાછળથી અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ઇન ધ એન્ડ એટલે કે પાઠના અંત ભાગમાં. પછી લખીશું ધ ઓથર, ફાઇન્ડ નું ભૂતકાળ આપણે કરીશું ફાઉન્ડ. ધ ઓથર ફાઉન્ડ નાના, હવે કઈ અવસ્થામાં જોયા હતા? તો નાના ઇન ધ વિયરિંગ ઓફ, એમને નાનીનો પહેરવેશ પહેરી લીધો હતો. તો લખીશું ઇન ધ વિયરિંગ ઓફ ધોતી એન્ડ બ્લાઉઝ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા 21 ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થાય છે.